જ્યારે નામ પ્રમાણે ગુણોની ચર્ચા કરી, રામ એટલે કે સોલ, લક્ષ્મણ એટલે કે અવેરનેસ. આપણે એમ વિચારીએ કે 14 વર્ષ સુધી કોઈ ઊંઘ્યું ના હોય. 14 વર્ષ સુધી લક્ષ્મણજી શયન કરતા નથી. આપણને સાંભળીને આશ્ચર્ય થાય કે આપણે જો 14 દિવસ અથવા 4 દિવસ પણ સૂઈએ નહીં તો આપણી કેવી ખરાબ હાલત થતી હોય છે. પણ અહીંયા 14 વર્ષ જે શયન કરતા નથી, તપ કરે છે, એનો અર્થ એ જ છે કે 14 વર્ષ સતત જ્ઞાનની સાધના કરે છે. એટલા માટે લક્ષ્મણજીને એક બીજા નામથી સંબોધવામાં આવ્યા છે રામાયણમાં, એ છે ગુડાકેશ. કેમ ગુડાકેશ? કારણ કે એમના જે કેશ હતા, કેશનો બીજો અર્થ થાય છે કે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોને સંયમમાં રાખે છે. એટલા માટે જ વૈરાગ્યની મૂર્તિ છે. સાધના કરે છે અને સિદ્ધ ક્યારે થાય છે? કે જ્યારે ઇન્દ્રજીતને મારે છે ત્યારે.